જ્ઞાત અવિજ્ઞાત, જેને કોઈ દી ન ભૂલી શકાય, અવિજ્ઞાત, જેને વિસ્મરણ ન થાય. કોણ? ઈશ્વર. અવિજ્ઞાત છે ભગવાન. અને આ પુરંજન ઈ કોણ છે? એનો મિત્ર. ઈ કોણ? આપણે. પુરંજન કોણ? આપણો આત્મા. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પુનઃ પુનઃ જન્મ લઈ એટલે પુરંજન. પુરંજન પુનઃ જન્મ, વારંવાર જન્મ લેનારો આ જીવ, ઈ પુરંજન. આ બે મિત્ર છે. ભગવાન આપણો બાપે નથી, ભગવાન આપણો છોકરો નથી, ભગવાન આપણો મિત્ર છે. એને મિત્રની જેમ રહેવાય ભગવાન સાથે. આ પુરંજન એ મિત્ર સાથે બંને ફરતા હોય. આ બંને ફરતા હોય. મિત્ર એટલે કે આપણે જીવ અને જગદીશ બંને ફરતા હોઈએ. પણ આ જીવને 10 દરવાજા, 10 દરવાજા એટલે કયા? શરીર, મનુષ્ય દેહ, કાનના, નાકના, ને આ દરવાજા છે ને, આંખના, મુખના, આ બધા દરવાજા છે. એ 10 નગરી વાળું આ શરીર દાસી ભગતની અદ્ભુત રચના છે. દાસી ભગત, દાસી જીવનની અદ્ભુત રચના છે. આ નગર, આ દરવાજા, 10 દરવાજા ઈસ નગરી, ખૂબ રચના સુંદર છે. આ 10 દરવાજા વાળું નગર ઈ ગમી જાય છે જીવાત્માને. આ શરીર ગમે છે એટલે ભગવાનથી વિખૂટો પડી મારે આમાં જાવું. ભગવાન ના પડે કે ના જા, મને ભૂલી જાય, મને ભૂલી જાય. તો કે નહીં, હું તમને નહીં ભૂલું, એની તમ તારે ગેરંટી આપું છું. તમને નહીં ભૂલું, પણ છતાંય ભગવાન કે યાદ રાખજે, જાતો જા પણ મને ભૂલતો નહીં. છતાંય ભૂલી જાય છે. એ પ્રવેશ કરે. આત્મા અહીંયા આવ્યો તી ભેગો, ના તો ભગવાન હારે હોય અને એને ભૂલી ન જવાનું હોય. છતાંય જન્મ લીધા પછી ભગવાન યાદ કરે. યાદ છે ને એટલે તરત જીવાત્મા કે ઉઆ હુઆ ઉઆ તું આ હું આયા, તું આ હું આયા. ભૂલી ગયો. અને પછી ધીમે ધીમે એને એક સ્ત્રી ગમે છે. એ સ્ત્રીનું નામ પુરંજની. જેમ આત્મા જન્મ લે ને એમ બુદ્ધિ પણ જન્મ લે છે. એ બુદ્ધિ પુરંજની એને બહુ ગમે. આત્માને ને બુદ્ધિને બહુ જામે એટલે એની આ લગ્ન કરે. અને 11 સૈનિક છે પુરંજનીના. એ કયા કયા? 5 કર્મેન્દ્રી, 5 જ્ઞાનેન્દ્રી અને 11મું મન. આ એના સૈનિક છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આંખ, કાન, આ બધા એ સૈનિકો છે. પછી ધીમે ધીમે બહુ આમ 2200 દીકરા થયા ને. એ 22 દીકરા શું? સંકલ્પ અને વિકલ્પ એના દીકરા છે. ઘડીક થાય બુદ્ધિ ને એક સંતાન થાય. મારે જાંબુ ખાવા છે, મારે ગાડીમાં બેહવું છે. આ સંકલ્પ વિકલ્પ, હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ. આ સંકલ્પ વિકલ્પ એના દીકરાઓ છે. અને પછી ધીમે 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 આગળ જાય ને તો એક સ્ત્રી બીજી આવે. પેલા તો આત્મા ને બુદ્ધિ એક જ હતા. હવે જરા નામની સ્ત્રી. જરા એટલે અવસ્થા. અવસ્થા આવે. ઈ આત્માને નથી ગમતી, આ શરીરને અવસ્થા નથી ગમતી. એ તમારી પાસે બધાની તારીખો છે. લ્યો, તમને પૂછું તમારી જન્મ તારીખ, ડેટ ઓફ બર્થ, બર્થડે કેવી છે? તો તમે કહેશો 28/4/1983. તમારી જન્મની તારીખ છે. કદાચ તમે વયા જશો તો મૃત્યુની તારીખે આવશે તમારી પાસે. ભલે તમને ન ખબર, બીજાને તો ખબર હોય ને. આપણે વયા જાય એની તારીખ હોય. એ તમે લગ્ન થયા એની તારીખ હશે. એની તારીખ હોય ને, લગ્ન થયા એની તારીખ હોય ને. આ બધી તારીખ હોય. પણ તમે મને બતાવો કે આપણે ગઈઢા કેદી થાય એ તારીખ છે કોઈ પાસે? ગઈઢા ક્યારે થાય એ તારીખ કોઈ પાસે હોય નહીં. એનું કારણ કે માણસને વૃદ્ધ થવું જ નથી ગમતું. એવું ને એવું રહેવું છે. પણ અવસ્થા આવ્યા વગર રહેશે જ નહીં. ભલે તમે એને પોસ્ટપોન કરી રાખો, અવસ્થા તો આવશે, આવશે અને આવશે જ. બાપજી પધારજો. અવસ્થા આવ્યા વગર રહેશે જ નહીં. આજ નહીં તો કાલ અવસ્થા આવશે જ. અવસ્થા આંબી જવાની છે.